વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। કોર્ટે 15 પાનાનો ચુકાદો જાહેર કર્યો છે અને કોર્ટે આ દુર્ઘટના માટે 2 મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર ઠેરવ્યા છે। શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે વડોદરા મહાનગરપાલિકાના 2 કમિશનરને જવાબદાર ઠેરવ્યા છે। ગુજરાત હાઈકોર્ટે આપેલા 15 પાનાના ચુકાદામાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા વિનોદ રાવ અને એચ.એસ. પટેલની ભૂમિકા સ્પષ્ટ કરાઈ છે। ક્વોલિફિકેશન ન હોવા છતાંય કામ સોંપવામાં આવ્યું હોવાનું કોર્ટે નોંધ્યું છે। સાથે જ હાઈકોર્ટે વિનોદ રાવ અને એચ.એસ. પટેલ સામે શિક્ષાત્મક પગલાં લેવાનો આદેશ કર્યો છે। ગુજરાત હાઈકોર્ટે વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે સુઓ મોટો પિટિશન લીધી હતી અને ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી રહી છે। ત્યારે ગત સુનાવણીમાં કેમ કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને તેમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરનો શું રોલ હતો તેનો રિપોર્ટ આપવા સરકારને આદેશ કર્યો હતો। સાથે જ કોર્ટે કહ્યું હતું કે કોર્ટ હુકમ કરશે તે અઘરો હશે, માટે આ રિપોર્ટ સરકાર પાછો ખેંચે અને ફરી તપાસ કરીને ફ્રેશ રિપોર્ટ ફાઇલ કરે। જોકે કોર્ટે રાજ્ય સરકારને બંને કમિશનરો એચ.એસ. પટેલ અને વિનોદ રાવ સામે શિસ્ત સંબંધિત પગલાં લેવાનો આદેશ કર્યો છે। ઉપરાંત અન્ય જવાબદાર અધિકારીઓ સામે પણ શિસ્ત સંબંધિત પગલાં લેવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે। ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓ મોટો પિટિશન 3 જુલાઈએ સુનાવણી હાથ ધરાઈ હતી। અગાઉ હાઈકોર્ટના 25 એપ્રિલ 2024ના ચુકાદા પ્રમાણે અર્બન હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીએ કમિટી બનાવીને વડોદરા હરણી તળાવ ડેવલપમેન્ટનો કોન્ટ્રાક્ટ કેવી રીતે અયોગ્ય કોટિયા પ્રોજેક્ટને અપાયો અને તેમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરનો શું રોલ હતો તે અંગે તપાસ કરી હતી। રાજ્ય સરકારે 2 મહિના બાદ સીલ કવરમાં તે રિપોર્ટ છે તે હાઈકોર્ટ સમક્ષ મૂક્યો હતો ને ઉલ્લેખનીય છે કે આ બોટ દુર્ઘટનામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવ્યા બાદ એક પછી એક તપાસમાં અનેક મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે। હરણી ઘટનાના જે પીડિત પરિવારો છે સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા હતા। કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી મોટી મોટી વાતો થઈ। રાહુલજી આવ્યા, પીડિતોને મળ્યા, આજે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો। ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલ અને ડૉક્ટર વિનોદ રાવ આ માટે જવાબદાર છે। જે રીતના બિનઅનુભવી ઇજારદારને કોન્ટ્રાક્ટના તમામ ક્લોઝ વાયોલેટ કરીને ટેન્ડરમાં ક્લોઝને વેરિએશન્સ કરીને જે રીતના કામ આપવામાં આવ્યું છે આમાં ભ્રષ્ટાચાર ભરપૂર થયો છે। કોર્પોરેશનને કરોડોનું નુકસાન કરાવ્યું, ઇજારદારને ફાયદો કરાયો। ચોક્કસ આની પાછળ કોઈ મોટા રાજકીય માથાઓ ઇન્વોલ્વ હોય જેમના સૂચના અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હોય। ફક્ત મ્યુનિસિપલ કમિશનર શ્રી જાતે કરે, અમે તો દરેક પગલે આ બાબતે ધ્યાન દોરેલું છે। જો કોઈ રાજકીય દબાણ અને રાજકીય પીઠબળ ના હોય તો આ રીતના નિર્ણય મ્યુનિસિપલ કમિશનર શ્રી પોતે ના લઈ શકે। તો અમારી હવે ડિમાન્ડ એ છે કે જ્યારે રાજ્ય સરકારે તો આ કમિશનર્સને બચાવવાનો બી પ્રયત્ન કરેલો, ઉપલા અધિકારીઓને બી બચાવવાનો પ્રયત્ન કરેલો, કોર્ટે ટકોર કરેલી કે જે રિપોર્ટ આપ્યો છે અર્બન ડિપાર્ટમેન્ટે એ રિપોર્ટ કોર્ટે ફગાવી કાઢ્યો અને ફરીથી રિપોર્ટ આપવાની વાત કરી। આ તમામ વચ્ચે સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર આમાં કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એ કયા વગદાર નેતાઓ હતા જેના કહેવાથી ને કોના ફાયદા માટે આખો નિર્ણય લેવાયો છે એ હકીકત બહાર આવી જોઈએ ને આ તત્કાલીન કમિશનર શ્રી એમના નામ બહાર પાડી શકે, એમની તપાસ થવી જોઈએ। એ બાબતે આજે અમે આપને રજૂઆત કરવા માંગીએ છીએ અને અમારી ડિમાન્ડ છે કે જ્યાં સુધી એ કયા વગદાર લોકો, કયા રાજકીય નેતાઓ આમાં સંડોવાયેલા હતા, ભારતીય જનતા પાર્ટીના જે રાજ્યનું વહીવટ છે અત્યારે કોણે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, કેમ આવા ખોટા રિપોર્ટ આપ્યા, એ તમામની તપાસ થવી જોઈએ અને સાચા નામો બહાર આવવા જોઈએ। લેક ઝોન કોન્ટ્રાક્ટર પાસે લાયકાત ન હોવા છતાં તે સમયના મ્યુનિસિપલ કમિશનરે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી। આ કેસમાં હવે 12મી જુલાઈએ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે। હવે આ મામલે સરકાર કઈ પ્રકારના શિક્ષાત્મક પગલાં લે છે અને શું આદેશ કરે છે તે જોવું રહ્યું। આ જ પ્રકારના સમાચાર અને અહેવાલો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ